રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર શહેરમાં છેલ્લા 38 વર્ષથી કાર્યરત છે, જેના દ્વારા માનવ કલ્યાણ તેમજ પર્યાવરણ રક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે તારીખ 1 જુલાઈથી રોટરી ક્લબના નવા વર્ષનો પ્રારંભ થતાની સાથે પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ક્લબ પ્રેસિડેન્ટ તરીકે જયદીપ વાઢેર, ક્લબ સેક્રેટરી તરીકે આશિષ જોશી તેમજ અન્ય પદ માટે વિવિધ રોટેરિયનને પદ ગ્રહણ કર્યું હતું। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। ગુડ ઇવનિંગ, હું રોટરીયન જયદીપ વાઢેર રોટરી ક્લબ રાજકોટ ગ્રેટરમાંથી આ વર્ષે હું પ્રેસિડેન્ટ તરીકે એટલે મીન્સ કે અમારી ક્લબના 38મા પ્રેસિડેન્ટ તરીકે મેં અત્યારે પદ ગ્રહણ કરેલું છે અને મારી સાથે અત્યારે મારી ટીમ એટલે કે અમારા સેક્રેટરી આવતા વર્ષે પ્રેસિડેન્ટ ઇલેક્ટ અને બીજા અમારા બોર્ડ મેમ્બર સાથે આવેલા છે। આ રોટરી એક એવી સંસ્થા છે જે 200થી વધારે દેશમાં અત્યારે કાર્યરત છે અને એમાં 14 લાખથી વધારે કાર્યકરો સમાજ સેવાના કાર્ય કરતા રહે છે। હવે અત્યારે આપણે વાત કરીએ અમારા ક્લબની વાત, તો અમારી ક્લબ છેલ્લા 38 વર્ષથી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર એ 38 વર્ષથી આપણે જે રાષ્ટ્રીય શાળાનું કમ્પાઉન્ડ છે એમાં અમારું રોટરી ભવન આવેલું છે, ત્યાંથી કાર્યરત થાય છે। અમારી સંસ્થા જે છે એના દ્વારા મેડિકલ બીટી સેવાણીમાં ઘણા મશીન જેવી કે ડાયાલિસિસ મશીન, સીટી સ્કેન મશીન, આપણે કેન્સર હોસ્પિટલ, કેન્સર સોસાયટી કેન્સર હોસ્પિટલ જે છે એમાં અમારા તરફથી બ્રેકેથેરાપી મશીન અથવા તો તેમજ ડિજિટલ મેમોગ્રાફી મશીન જેવા અલગ અલગ સાધનો અમે ડોનેટ કરેલા છે અને એના દ્વારા સમાજ સેવાના કાર્યો કરીએ છીએ। અમારી ક્લબમાં અત્યારે 150થી વધારે મેમ્બર અલગ અલગ વ્યવસાયમાંથી અમારા ક્લબમાં મેમ્બર છે અને જે બધા સાથે મળીને સેવાના કાર્યો કરતા હોય છે। આ વર્ષની વાત કરીએ તો અમારા રોટરીના 7 ફોકસ હોય છે, જેવી એમાંથી એક હોય છે હેલ્ધી મધર હેલ્ધી ચાઇલ્ડ, એટલે કે બાળક કુપોષિત ન રહે અને માતાને પણ જ્યારે બાળક જન્મ થાય ત્યારે માતા અને બાળક બે કુપોષિત ન રહે એના માટે પ્રયત્ન કરવામાં આવતા હોય। તેના માટેના ઘણા કાર્યક્રમો અમારા ક્લબના લેડીઝ રોટેરિયન અને આન્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે। એ સિવાયનું એન્વાયરમેન્ટ ઉપરના ફોકસ હોય તો એન્વાયરમેન્ટમાં અને નિર્મળ નીર એટલે કે બધા લોકોને ચોખ્ખું પાણી અને અવિરતપણે પાણી મળી રહે એના માટેના અલગ અલગ કાર્યક્રમ અમારા રોટરી ક્લબમાંથી થતા હોય છે। એના જે ભાગરૂપે આ વર્ષે અમે એવું કરવા માંગીએ છીએ કે જેમ કે આપણે રાજકોટની સૌથી મોટી સમસ્યા છે પ્લાસ્ટિકની। આપણે આપણી આજુબાજુ દરેક જગ્યાએ જે પ્લાસ્ટિક જોતા હોય છે તેનું એક રિસાયકલિંગ અમે ગોઠવવા માંગીએ છીએ, જેનાથી જે પણ ફંડ એકત્રિત થશે એમાંથી ટ્રી પ્લાન્ટેશન અને જે પણ ચેકડેમ છે ચેકડેમને પાછા રિપેરિંગ કરવા તો નવા ચેકડેમ બનાવવા અને જે પણ બોર અત્યારે કાર્યરત ન હોય એ બોરને પાછા કાર્યરત કરવા, રિચાર્જ કરવા એના માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। આ સિવાયના બ્લડ ડોનેશન કેમ્પ, એ સિવાયની સપોઝ કે દીકરીઓમાં હિમોગ્લોબિન વિશેની અવેરનેસ અથવા તો આપણે થેલેસેમિયા વિશેની અવેરનેસ, એ સિવાયના સપોઝ કે અમે એક નવી ડ્રાઈવ લઈને આવી રહ્યા છીએ સપ્ટેમ્બર મહિનામાં કે રાજકોટના જાણીતા સાયક્રેટિસ્ટ ડોક્ટર્સની સાથે અમે એક ડ્રાઈવ ચલાવવા માંગીએ છીએ। એ છે નો ડ્રગ્સ, એટલે કે જે અત્યારે યુવાધન આપણું ડ્રગ્સની પાછળ જે હેરાન થઈ રહ્યું છે અથવા એની પાછળ બરબાદ થઈ રહ્યું છે, તો એ હવેથી અમારી ડ્રાઈવ દ્વારા એ લોકોને ડ્રગ્સ વિશે જાણકારી આપી કે ડ્રગ્સ શું કામ ન લેવું, એનાથી શું ગેરફાયદા છે એના વિશેની બધી વાત કરવી અને કાલ સવારે કોઈ પણ વ્યક્તિ એમના ફ્રેન્ડ સર્કલમાંથી ઇમોશનલી એ લોકોને ડ્રગ્સ લેવા માટે જે પ્રેરિત કરતા હોય છે એમાંથી કેવી રીતે બચવું અને એમાંથી કેવી રીતે એ લોકોને ના પાડીને એની પોતાની જે પણ રિલેશન છે મેન્ટેન રાખીને પણ ના પાડીને પોતાની જાતને બચાવી એના માટે પ્રોપર ટ્રેનિંગ આપવાના છીએ અને જેના માટેની હવે પછીની વિગતો અમે હવે પછી મીન્સ કે જ્યારે પ્રોગ્રામ ફાઇનલ થશે ત્યારે અમે આપી આપશું। અમારું જે શપથ સમારંભ 6મી તારીખે સીઝર્સ હોટલ ખાતે ગયા શનિવારે યોજાઈ ગયો છે, જેમાં એઝ અ પ્રેસિડન્ટ મેં રોટરીયન જયદીપ વાઢેર એઝ અ પ્રેસિડન્ટ શપથ લીધા છે। અમારા સેક્રેટરી તરીકે આશિષભાઈ જોશી છે, અમારા વાઇસ પ્રેસિડન્ટ તરીકે અપૂર્વભાઈ મોદી છે, અમારા જોઈન્ટ સેક્રેટરી તરીકે રવિભાઈ ચોટાઈ જે છે તે છે, રોટરીયન રવિભાઈ ચોટાઈ જે છે જોઈન્ટ સેક્રેટરી તરીકે છે, પ્રેસિડન્ટ એટલે આવતા વર્ષે પ્રેસિડન્ટ તરીકે જયદેવભાઈ શાહ છે। એ પછી અમારા જે ગયા વર્ષે પ્રેસિડન્ટ હોય એ પણ અત્યારે 1 વર્ષ માટે અમારી સાથે બોર્ડમાં હોય અમને માર્ગદર્શન દેવા માટે, એવા માર્ગદર્શક છે ગયા વર્ષે પ્રેસિડન્ટ રોટરીયન નિલેશભાઈ ભોજાણી, એઝ અ ટ્રેઝરર ઋષિતભાઈ નથવાણી સેવા બજાવી રહ્યા છે, ક્લબ ડિરેક્ટર તરીકે કુશલભાઈ મહેતા સેવા બજાવી રહ્યા છે, વોકેશનલ ડિરેક્ટર તરીકે ભાવિનભાઈ ભાલોડિયા સેવા બજાવી રહ્યા છે, કોમ્યુનિટી સર્વિસ ડિરેક્ટર તરીકે અનુપભાઈ જોશી સેવા આપી રહ્યા છે, મંથલી સર્વિસ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે વિપુલભાઈ કોટક, યુથ ડિરેક્ટર તરીકે પ્રિયંકભાઈ ભરાડ અને ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે રવિભાઈ ગણાત્રા અને ક્લબ કોમ્યુનિકેશન તરીકે ભાવિનભાઈ સભાયા સેવા બજાવી રહ્યા છે અને અમારા ક્લબના સાર્જન્ટ રામ્સ તરીકે સેવા બજાવી રહ્યા છે ડોક્ટર જીગરભાઈ પટેલ।